हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारुं स्वागत छे। आज आपणे बनावीशुं ना मावा ना चासणी ना मिल्क पाउडर ना दूध। मोंमां मूकता ज ओगળી જાય તેવી ગરમીની એવી જબરજસ્ત મીઠાઈ તમે પહેલા ક્યારેય નહીં ખાધી હોય। મિત્રો, ગરમી શરૂ થાય એટલે કેરીના ડ્રિંક, જ્યુસ, આઈસ્ક્રીમ, કુલ્ફી બધું તો ખૂબ જ બનાવીએ છીએ। તો આજે હું લઈને આવી છું બહુ ટેસ્ટી અને સહેલી કેરીની એવી મીઠાઈ। તમે ખૂબ જ ઓછી સામગ્રીમાંથી ઘરે તૈયાર કરી શકશો। એકદમ દાણેદાર ટેક્સચર આવશે ને તમે એક પીસ ખાશો તો ખાતા રહી જશો। તો ચલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા પાકી કેરીની મીઠાઈ બનાવવા માટે લઈશું મિક્સર જાર। તેમાં અડધો કપ સૂજી અથવા રવો તમારી પાસે જે અવેલેબલ હોય તે લેવાનો। રવાને મિક્સર જારમાં ફાઇન પાવડર તૈયાર કરીશું। એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને બાઉલમાં લઈને સાઈડ પર રાખી દઈએ। ત્યારબાદ મેં 2 કેરીને સારી રીતના ધોઈને પછી તેની છાલ ઉતારીને લીધી છે। કેરી સરસ પાકેલી હોય તેવી લેવાની એટલે મીઠાઈનો કલર પણ સરસ આવે। હવે તેના નાના ટુકડા કરીશું। આ મીઠાઈમાં આપણે કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર કે કલરનો ઉપયોગ નથી કરવાના। અત્યારે કેરીની સિઝન છે તો બધાના ઘરે કેરી તો અત્યારે હોય જ એટલે તેનો ઉપયોગ કરીશું। એટલે કોઈ કલર કે પ્રિઝર્વેટિવ કે કોઈ પણ વધારાનો ખર્ચો નથી। ફક્ત 2 નંગ કેરી લેવાની છે। મેં અહીંયા કેસર કેરી લીધી છે। કેરીના ટુકડા થઈ જાય પછી તેને મિક્સર જારમાં લઈને તેમાં અડધો કપ રવો લીધો છે તો અડધો કપ પાણી ઉમેરીને તેને પીસી લઈએ। બસ આપણો કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે એક પેનમાં ફક્ત 3 ચમચી ઘી લેવાનું। ઘી ગરમ થાય એટલે અડધો કપ રવો પીસીને તૈયાર કર્યો છે તેને ઘીમાં શેકી લઈએ અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને એકદમ સારી રીતના શેકી લઈશું। રવો જેમ જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને સુગંધ પણ સરસ આવવા લાગશે અને કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું। 4 થી 5 મિનિટમાં તમે જોઈ શકો છો રવાનો લાઇટ ગોલ્ડન કલર આવવા લાગ્યો છે। સુગંધ પણ સરસ આવવા લાગી છે। હવે 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને કેરીનો પલ્પ તૈયાર કર્યો છે તે ઉમેરીશું। અડધો કપ સૂકેલા ટોપરાનો પાવડર, અડધો કપ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું। સતત ચલાવતા રહીશું એટલે રવો ફૂલવા લાગશે અને મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગશે। લમ્સ ના રહે તે રીતના હલાવીને મિક્સ કરી લેવાનું। તમે જુઓ થોડી જ વારમાં મિશ્રણ પેનથી અલગ થવા લાગ્યું છે। હજુ આપણે તેને થોડી વાર કૂક કરીશું એટલે તેમાં પાણીનો ભાગ હોય તે બળી જશે અને રવો પણ સારી રીતના ફૂલી જશે। બસ પેનથી અલગ થાય અને થોડું શીરા જેવું થીક લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને મેં પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી છે તેમાં મિશ્રણને પાથરી દઈએ। સ્પેચ્યુલાની મદદથી આ રીતના પાથરી દઈએ પછી તેને 1 કલાક ઠંડી થવા દઈશું।
1 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી મીઠાઈ સરસ સેટ થઈ ગઈ છે. તો તેને ચપ્પાથી મનગમતા શેપમાં કટ કરીશું. પછી તેને મગજતરીના બીથી સજાવીશું. તો તૈયાર છે આપણી મજેદાર પાકી કેરીની મીઠાઈ. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ બની છે. તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે તેવી સ્વાદિષ્ટ બની છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તમને એક પીસ બતાવો, સરસ આસાનીથી ડિમોલ્ટ થઈ જાય છે. એકદમ સરસ સ્મૂથ બની છે. આ મીઠાઈ અત્યારે ગરમીમાં ખૂબ જ ખાવાની મજા આવશે. જુઓ, એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી. તો મિત્રો, આજની મજેદાર રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.